પાદરા નગરપાલિકા દ્વારા વીજળીના ઊંચા થાંભલાની લાઇટો રિપેરિંગ માટે સ્કાયમેન 22,90,000ના ખર્ચે સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી પ્રાપ્ત થયું, જેના ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાલિકાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું। પાદરામાં આરસીસીના વીજ થાંભલા બંધ થયા અને લોખંડના પોલ આવતા થાંભલા ઉપર ચડવા ઉતરવાની ખૂબ તકલીફ પડતી હતી, ત્યારે સ્વર્ણિમ જયંતિની 22,90,000ની ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકાએ સ્કાયમેન નામની હાઇડ્રોલિક ક્રેન જે વીજ લાઇટો પોલ ઉપરની લાઇટો ફિટ થશે અને રિપેરિંગ થઈ શકશે, જે હવે વીજ પોલ માટે ઉપર ચડવા માટે રાહ જોવી પડતી હતી તે હવે ઝડપથી સમસ્યાનો નિકાલ આવશે। જે મંગળવાર સવારે પાણીની ટાંકી ખાતે આ સ્કાયમેન ક્રેનનું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના ચેરમેનો, સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ પાદરા નગરમાં સ્મરીન વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી નાણાકીય યોજના અંતર્ગત પાદરામાં 22,90,000ના નવીન સ્કાયમેન ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે પાદરામાં સ્ટ્રીટ લાઇટનું મરામત જલ્દી થાય એ માટે આજે ગાડીનું લોકાર્પણ